મની નાઇનની સ્ટોક માર્કેટની સાપ્તાહિક ચર્ચામાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. તો એવરી ફ્રાઈડે અમે ગયું સપ્તાહ અને આગામી સપ્તાહ સ્ટોક માર્કેટનું કેવું રહેશે, રોકાણકારોએ કેવી રીતે સાવચેતીના પગલા લેવા, તેની તમામ અપડેટ આપને આપવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે એક્સપર્ટ પણ અમારી સાથે જોડાતા હોય છે. તો આપને પણ જણાવી દઉં કે જો સ્ટોક માર્કેટને લઈને આપના મનમાં પણ કોઈ સવાલ હોય કે અત્યારે જે રીતે સ્ટોક માર્કેટ અપ જઈ રહ્યું છે, આ વચ્ચે કોઈ આપણે માર્કેટમાં એન્ટર થવું છે કે પછી આપનું ઇન્વેસ્ટમેન્ટ છે તેને આગળ કેવી રીતે હોલ્ડ કરવું કે એક્ઝિટ થવું, તેને લઈને કોઈ પણ સવાલ હોય તો આપ મને કમેન્ટ મારફતે મોકલી શકો છો. આપનો સવાલ હું એક્સપર્ટ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આપણી ચર્ચાને ફરી એકવાર શરૂ કરી દઈએ. અત્યારે આપણી સાથે સ્ટોક માર્કેટ એક્સપર્ટ ધ્રુમિલ વ્યાસ જોડાયેલા છે. ધ્રુમિલજી, સ્વાગત છે મની નાઇનમાં આપનું. હાય દીપાલી. હાય ધ્રુમિલજી, તો દર વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે ગયું સપ્તાહ સ્ટોક માર્કેટનું જે રહ્યું છે તેના ખાસ કારણો કયા છે અને આગામી સપ્તાહ કેવું રહેશે, રોકાણકારોએ કેવી રીતે તેમની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, તેના ઉપર આપણે આ ડિસ્કશન કરતા હોઈએ છીએ. ત્યારે પહેલો સવાલ એ છે કે આગામી સપ્તાહ સ્ટોક માર્કેટનું આપ કેવું જોવો છો? શું કોઈ સરપ્રાઈઝ મળી શકે છે રોકાણકારોને? હા, એટલે હું તમને એવું જણાવીશ કે આ સપ્તાહમાં તમે જોશો આ વીકમાં તો મેઇન રજા આવી ગુરુવારની, ટ્રંકેટેડ વીક હતું. અને પ્લસ તમે જોશો મેઇન ડેટા જે યુએસના સીપીઆઈ ડેટા જે ઇન્ફ્લેશન ડેટા, એની પર આખું જે માર્કેટ આખું વીક ડિપેન્ડ હતું કે ડેટાનો વેઇટ કરતું હતું. અને લાસ્ટ જ્યારે બુધવારે રાત્રે જ્યારે ડેટા આવ્યા એનું રિએક્શન તમે જોશો તો યુએસ માર્કેટમાં બુધવારે જોવા મળ્યું હતું રાત્રે, જ્યારે માર્કેટ ડાઉન હતું. ડાઉ જોન્સ અને S&P 500 મેજર યુએસ માર્કેટ ડાઉન હતું. અને એની ઇફેક્ટ તમે જોશો તો આજે તમને જોવા મળી ફ્રાઈડેના આપણે ઇન્ડિયન માર્કેટમાં, જે આપણે ઇન્ડિયન માર્કેટ નિફ્ટી મોર દેન 200 પોઈન્ટ છે, અરાઉન્ડ 200 પોઈન્ટ ડાઉન થઈ છે. એ તમે જોઈ શકો છો. જેની ઇફેક્ટ હતી, જે એનું રીઝન હતું એ સીપીઆઈ ઇન્ફ્લેશન યુએસના જે વધારે આવ્યા હતા, એના લીધે માર્કેટ આજે નીચે આવ્યું છે આપણું. અને આમ જોવા જઈએ તો આખું વીકલી પરફોર્મન્સ જોઈએ તો નિફ્ટી ઓલમોસ્ટ સાઇડવેઝ રહી છે, નથી બહુ મેજર અપ ડાઉન મુવમેન્ટ આવી, એ રેન્જમાં જ રહી છે. અને એવું લાગે છે કે આવતા વીક પણ તમે જોશો તો 22,450 થી 22,800 રેન્જમાં જ રહેશે માર્કેટ. અને માર્કેટ વેઇટ કરી રહ્યું છે રિઝલ્ટનું, જે મેજર કંપનીઝના રિઝલ્ટ જે આજે TCSનું રિઝલ્ટ જે હમણાં આવ્યું, ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે, જે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં બી ઘણું સારું પરફોર્મ કર્યું છે TCSએ. તો કદાચ પોસિબલી મંડે એક સારું રિએક્શન જોવા મળી શકે છે સ્ટોક્સમાં, અને ખાસ કરીને આઈટી સ્ટોકમાં. તો એવું ગણી શકાય કે 22,450 એક બેઝ બની શકે છે અહીંયાથી, અને ત્યાંથી માર્કેટ મતલબ આ રેન્જ 22,450 થી 22,800 રેન્જમાં રહે. જો 22,800 રેન્જ તોડશે તો માર્કેટ 23,200 23,300 સુધી જઈ શકે એવું છે. નિફ્ટી ખાસ કરીને 23,200 23,300 સુધી જઈ શકે છે. એટલે જો ઇન્વેસ્ટરોએ અને ટ્રેડરોએ એ રીતે રૂખ અપનાવવો જોઈએ કે ભાઈ હા, આઈટી સ્ટોક સારું પરફોર્મ કરશે નેક્સ્ટ વીક બીકોઝ ઓફ TCS રિઝલ્ટ. અને આ જો રેન્જ તોડશે 22,800 ઉપર જો નિફ્ટી ગઈ તો 23,200 સુધી પણ તમને જોવા મળી શકે છે. ઓકે, તો મારો બીજો સવાલ પણ એ જ લગતો છે, યુએસ ખાતે ઇન્ફ્લેશન સાથે જોડાયેલો જ બીજો સવાલ છે કે શું મજબૂત સીપીઆઈ ડેટા ફેડને રેટ કટ માટે અટકાવી શકે? ફેડની છેલ્લી બેઠકમાં ચેરમેને રેટ કટ નિશ્ચિત છે તેવું જણાવ્યું હતું. તાજેતરના ડેટા પછી ફેડ રેટ કટમાં પાછી પાની કરી શકે તેવું માનો છો? હા, આપણે તમે જોશો તો મેં લાસ્ટ વીક જ તમને કહ્યું હતું, તમે જ્યારે પૂછ્યું હતું ત્યારે, કે હા કે ત્રણ રેટ કટ નથી લાગતા, 2 રેટ કટ પોસિબલ લાગે છે. સપ્ટેમ્બર, એક બિફોર ઇલેક્શન, એક આફ્ટર ઇલેક્શન. અને એ જ થયું. જે સીપીઆઈ ઇન્ફ્લેશન ડેટા આવ્યા પછી લોકોને એક્સપેક્ટેશન એવું રહી કે પહેલા એવું એક્સપેક્ટેશન હતી કે જૂનમાં રેટ કટ આવશે, બટ હવે જે સીપીઆઈ ડેટા આવ્યા પછી એ રેટ કટની થોડી પુશબેક થયો છે. મતલબ સપ્ટેમ્બરમાં રેટ કટ આવી શકે છે એવી એક્સપેક્ટેશન છે માર્કેટની. અને એ જ આપણું એક્સપેક્ટેશન હતું. લાસ્ટ વીક બી આપણે એ જ વાત કરી હતી કે 2 જ રેટ કટ આવી શકે છે, નહીં કે 3. ઓકે, તો ફેડ રેટ ઊંચા સ્તરે જળવાયેલા રહે તો પછી આરબીઆઈ પર રેટમાં ઘટાડો કરી દેવી શક્યતા ઘણી ઓછી થઈ જશે. આ સ્થિતિમાં ક્રેડિટ કોસ્ટમાં હજુ પણ વૃદ્ધિની શક્યતા ખરી? હા, અત્યારે જો રેટ ભલે અહીંયા રહે તો એ સારું એટલા માટે છે બીકોઝ બેંક્સને તો ડિપોઝિટ્સની જરૂર છે. જો અહીંયા રેટ જળવાઈ રહેશે આ લેવલ ઉપર થોડા ટાઈમ સુધી, તો બેન્કિંગને ઘણા ડિપોઝિટ મળી શકે છે ઇન્વેસ્ટર્સના. તો જે ફંડની જે ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો હતો, જે બેન્કિંગનું જે કન્સર્ન છે, એ જઈ શકે છે. તો બેટર છે કે અત્યારે આ લેવલ પર રહે તો વાંધો નથી, પણ કેવું થોડા ટાઈમ સુધી જ, એવું નહીં લોંગ ટાઈમ સુધી આ રેટ ઉપર રહે તો પ્રોબ્લેમ આવી શકે. બટ થોડા ટાઈમ સુધી જો અહીંયા જ રહેશે
બોન્ડ આજ 7.5 અરાઉન્ડ ઇટ્સ ફાઇન, ઇટ્સ ગુડ ફોર ધ બેંક્સ. ઓકે, ચાલુ સપ્તાહની આખરમાં ચોથા ક્વાર્ટરના પરિણામોની સીઝન પણ શરૂ થઈ જશે, તો કયા સેક્ટર્સ અર્નિંગમાં પોઝિટિવ સરપ્રાઇઝ દર્શાવે તેવું આપ માનો છો અને ક્યાંથી નેગેટિવ સરપ્રાઇઝની અપેક્ષા પણ છે? અત્યારે હવે જો રિઝલ્ટ સિઝનમાં જ આપણે જઈ રહ્યા છીએ, જે પ્રીસીએસ રિઝલ્ટ તો હમણાં જ આવ્યું, જસ્ટ 5 વાગે 4:30 વાગ્યાની આસપાસ, ઘણું સારું આવ્યું છે. આગળ આપણે ક્વાર્ટર રિઝલ્ટ જોઈએ તો કોઈ મને નેગેટિવ સરપ્રાઇઝ તો કોઈ સેક્ટર તરફથી લાગતી નથી. ખાસ કરીને સારા સેક્ટર પરફોર્મન્સ આપી શકે છે એવા છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ફાર્મા અને ઓટો. આ ત્રણ તમને ઘણા આઉટ પરફોર્મ કરી શકે છે રિઝલ્ટ અર્નિંગ્સ પ્રમાણે, એ મને એવું લાગે છે. અને બીજું તરફ જોવા જઈશું આપણે તો જે એફએમસીજી સેક્ટર છે એ મિડ સિંગલ ડિજિટ ગ્રોથ આવી શકે છે, વધારે એમાં બહુ સારું રિઝલ્ટ ના આવી શકે. બટ હા, કોઈ નેગેટિવ સરપ્રાઇઝ તો કોઈ બી સેક્ટર તરફથી નથી લાગતી. કદાચ પોઝિટિવ સરપ્રાઇઝ આવી શકે પણ નેગેટિવ સરપ્રાઇઝ તો નથી જ લાગતી. આપણા વ્યુઅર્સનો સવાલ છે કે સ્ટોક માર્કેટ અત્યારે એક બાદ એક તેની હાઈ બનાવી રહ્યું છે. હવે આ પરિસ્થિતિ વચ્ચે તેઓ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, પરંતુ સ્પેસિફિક સેક્ટરને લઈને તેઓ હજુ કન્ફ્યુઝ છે. તો આ પરિસ્થિતિ વચ્ચે તમે તેમને શું સલાહ આપશો? હા, મેં તમને જણાવ્યું પ્રમાણે જે 3 ખાસ સેક્ટરના રિઝલ્ટ સારા આવવાના છે, જે બેન્કિંગ, ફાઇનાન્સ, ફાર્મા અને ઓટો. એટલે જો ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરવું હોય ફોર નેક્સ્ટ ક્વાર્ટર તો આ 3 સેક્ટરમાં ખાસ ધ્યાન આપે. અને કદાચ એક કેમિકલ સેક્ટર બી થોડું આઉટ પરફોર્મ કરી શકે એવું છે, બટ એમાં થોડું રિસ્ક છે બીકોઝ ઓફ ડિફરન્ટ કેમિકલ સેક્ટરમાં જે સ્પેશિયાલિટી કેમિકલ છે, જે મતલબ રેગ્યુલર કેમિકલ સેક્ટર છે, કેમિકલ છે, જે કંપનીઝ છે એના, એટલે ડિફરન્શિએટ કરવું કદાચ ઇન્વેસ્ટર્સ માટે અઘરું થઈ શકે છે. એટલે જો એમાં જો એક્સપર્ટની કોઈ રાય મળે, કોઈની મતલબ કોઈ ઓપિનિયન, તો કેમિકલ સેક્ટર બી ઘણું સારું પરફોર્મ કરી શકે છે નેક્સ્ટ ક્વાર્ટરમાં. ઓકે, તો વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનમાં જો અવરોધો પાછળ ફુગાવો ઊંચા સ્તરે જળવાયેલું રહે તો શું આપણે લાગે છે કન્ઝમ્પશન સ્ટોક પર તેની કોઈ અસર ખાસ પડી શકે અને કયા પ્રકારની રહેશે? ના, મને એવું રહેશે છે કે ઇન્ફ્લેશન વધારે રહેશે, બટ સામે ગ્રોથ બી ઘણો સારો છે. જો ઇન્ફ્લેશન વધારે ગ્રોથ સારો આવશે તો મેજર પ્રોબ્લેમ નહીં આવી શકે કન્ઝમ્પશનમાં. પણ જો અહીંયા જ ઇન્ફ્લેશન હાઈ રહી લોંગ ટાઈમ સુધી તો હા, તો કદાચ ગ્રોથ ઉપર અસર થઈ શકે છે અને એ પછી તમને કન્ઝમ્પશન પર ઇફેક્ટ આવી શકે છે. એટલે અત્યારે ગ્રોથ અને ઇન્ફ્લેશન બંને વધારે છે, એટલે ઇટ્સ ફાઇન, ઇટ્સ ગુડ. બટ જ્યારે જો ઇન્ફ્લેશન આ જ લેવલ પર વધારે સસ્ટેન રહી તો એ ગ્રોથ પર ઇફેક્ટ આવી શકે છે અને ધેન આફ્ટર કન્ઝમ્પશન પર ઇફેક્ટ આવી શકે છે. પણ અત્યારે તો એવું દેખાય છે કે અત્યારે ઇકોનોમીમાં બધું જ સારું છે, ગોલ્ડીલોક સિચ્યુએશન કહી શકાય કે હા, મોંઘવારી પણ છે પણ જોડે ગ્રોથ બી છે, એટલે વાંધો નથી આવતો કન્ઝમ્પશનમાં. પણ જો આગળ આ જ મોંઘવારી રહી તો કન્ઝમ્પશનના પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, યુએસ ખાતે બોન્ડ yields ફરી મજબૂત બન્યા છે. શું આ એક knee-jerk રિએક્શન છે કે તે વધુ સુધારો દર્શાવે તેવું આપ માનો છો? અત્યારે બોન્ડ yield તમે જોશો 10 year તો 4.5 ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. તો એ મને એવું લાગે છે કે આ 4.5 ની આસપાસ જ બોન્ડ yield રહેશે. અને જ્યારે રેટ કટની જે એક્સપેક્ટેશન જેમ નજીક આવશે જે ડેટ્સ, ત્યારે બોન્ડ yieldમાં થોડું તમને ઓછું થતા જોવા મળી શકે છે. ત્યાં સુધી 4.5 ની આસપાસ જળવાઈ રહે એવું દેખાય છે બોન્ડ yield. ઓકે, ધ્રુમિલજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ દીપાલી. તો મિત્રો, સ્ટોક્સ વિશે આપણે જો સ્પેસિફિક કોઈ સવાલ હોય તો આપ મની9ની એપ પરથી આપના સવાલ પૂછી શકો છો. ત્યાં પણ અમારા એક્સપર્ટ દ્વારા આપને આપના સવાલોના જવાબ આપવામાં આવશે. સાથે સાથે આપ મની9ની એપ તમારા પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. તેના પર આપ સ્પેસિફિક સ્ટોક વિશે સવાલ કરી શકશો અને તેનો જવાબ મેળવી શકશો. આવી જ રીતે અમે એવરી ફ્રાઈડે આપના સાથે જોડાતા રહીશું અને સ્ટોક માર્કેટને લઈને ચર્ચા કરતા રહીશું. અમારા એક્સપર્ટ પણ અમારી સાથે જોડાશે. તમારો હજુ પણ કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ્સ મારફતે મને મોકલી શકો છો. આગામી ડિસ્કશનમાં તેને અમે આવરી લઈશું. તો આવી જ રીતે મની9 સાથે આપ જોડાયેલા રહેજો. નમસ્કાર.